આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ખંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શતાબ્દી મહોત્સવ 13 ઓગસ્ટે યોજાશે. વલસાડ શહેરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર સંમવંત 1981માં મંદિરની સ્થાપના સ્થાનિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવી હતી. ત્યારથી ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ લોક સેવાના કાર્યો કરવામાં આવે છે. ભીડભંજન મહાદેવ ઉપર વલસાડ શહેર સહિત જિલ્લામાં વસતા લોકોમાં અતૂટ આસ્થા છે. વલસાડ શહેરના લોકોની પ્રાર્થના પૂર્ણ થઈ છે, જેથી ભીડભંજન મહાદેવ પ્રત્યે શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલમાં ટિફિન સેવા સહિત અનેક સેવાના કામો કરવામાં આવે છે. ભીડભંજન મહાદેવ મંદિરના 100 વર્ષ આગામી 13મી ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આગામી 13મી ઓગસ્ટના રોજ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન શિવજી મહારાજની આગેવાનીમાં સંસ્થાની સંચાલન સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 13 ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપવા શિવજી મહારાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. श्री भीड़भंजन महादेव की जय, श्री सद्गुरुदेव की जय. ખૂબ જ આનંદની વાત છે. સંવત અને તિથિ અને વાર જ્યારે આ મંદિરનું નિર્માણ થયું, શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, ત્યારે તકતી અમે લાગેલી છે. આજે બી આપણે વંચ્યા છે. સંવત 1981 કૃષ્ણ પક્ષ 5મના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે જ્યારે એના 100 વર્ષ પૂર્ણ થાય છે, સંવત 2081 કૃષ્ણ પક્ષ 5મના દિવસે 13 ઓગસ્ટ બુધવાર ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને વલસાડ શહેરવાસીઓ ખૂબ આનંદિત છે કે 100 વર્ષ શતાબ્દી મહોત્સવના અમે બધા સાક્ષી બનશું. હું આપણા ચેનલના માધ્યમથી બધાને જ આમંત્રણ આપું છું. બધા આવો અને શ્રી ભીડભંજન મહાદેવ દાદાને બધાઈ આપીએ અને આપણને તો એ આખો વર્ષ આપે જ છે. આજનો દિવસ 13 તારીખનો એમને બધા આવીને બધાઈઓ આપે, પૂજા કરે, અભિષેક કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે. ઓમ શાંતિ શાંતિ. પારડી ઓડિટોરિયમ હોલમાં રાજ્યપાલે બાયસેગના માધ્યમથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકોએ લાઈવ નિહાળ્યું. ખેડૂતોનો અનુભવ છે કે પ્રાકૃતિક ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય સુધર્યું છે, સાથે પાકની ગુણવત્તા પણ ઘટી નથી હોવાનું જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલ અધિકારી કર્મચારીઓને સંબોધન તથા માર્ગદર્શન માટે કાર્યક્રમ બાયસેગના માધ્યમથી યોજાયો હતો. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પારડી નગરપાલિકા સંચાલિત મોરારજી દેસાઈ હોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના જીવન પ્રસારણ કાર્યક્રમમાં કૃષિ સખી, કૃષિ સહાયક, જિલ્લાના કૃષિ બાગાયત આત્માના અધિકારીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો તેમજ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા જિલ્લા અને તાલુકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સ્થિત બાયસેગ સેન્ટર ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય વ્યાપી જીવન પ્રસારણ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને બાગાયતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધીને જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાનું આયુષ્ય કથળી રહ્યું છે. બીમારીઓનું પ્રમાણ વધતા હવે નાના બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. હવા પાણી પણ શુદ્ધ રહ્યા નથી. ખોરાક ઝેરમુક્ત હોય તેવો વિશ્વાસ રહ્યો નથી. આ સંજોગોમાં પર્યાવરણ, જળ
જળ, જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે હોવાનું જણાવ્યું હતું. પારડી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાસ્કર સાવેના પુત્ર નરેશ સાવેએ પાક સંરક્ષણ સહિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમના નોડલ તરીકે આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલ પટેલે સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીએન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે. ગરાસિયા, પારડી પરિયા સ્થિત પ્રાયોગિક સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર નીરવ ગજરે, નાયબ નિયામક પ્રતિક પટેલ, અંબેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર બાલુ પટેલ સહિત દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન ઉપસ્થિત રહ્યા હતા. आज के इस कार्यक्रम में हमने किसी किसान को सम्मिलित नहीं किया है. आज हम सभी वो लोग हैं जिनसे माननीय मुख्यमंत्री जी, प्रदेश सरकार ये अपेक्षा रखती है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले कई वर्षों से जो प्राकृतिक कृषि की स्थिति को देख रहे हैं, जान रहे हैं, उस पर हो रही रिसर्च की भी उन्होंने जानकारी ली और अंत में उन्होंने अनुभव किया कि पर्यावरण को बचाने के लिए, धरती मां के स्वास्थ्य को बचाने के लिए, गौ माता को बचाने के लिए और अपने देश के लोगों का स्वास्थ्य बचाने के लिए, जल को बचाने के लिए और लगभग 2 लाख करोड़ प्रति वर्ष भारत सरकार विदेशों में देकर यूरिया, डीएपी, जंतुनाशक खरीदती है, जो हमारी धरती और पर्यावरण को दूषित कर रहे हैं और इसके दुष्परिणाम अब हमारे सबके सामने भली प्रकार आप देख रहे आ चुके हैं. एक शंका पैदा की जाती रही और आप में भी बहुत से ऐसे लोग होंगे जो अनुभव करते होंगे कि ये प्राकृतिक खेती शुरू करेंगे तो देश खाद्यान्न की दृष्टि से कमजोर पड़ जाएगा. ભરૂચના દહેજમાં આગનો સિલસિલો યથાવત. યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગતા દોડધામ. વારંવાર બનતી આગની ઘટનાને લઈ કામદારોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા. ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાઓથી ખળબળી ઉઠે છે. થોડા દિવસ અગાઉ થયેલ જીવલેણ બ્લાસ્ટની ઘટના બાદ યાદ તાજી કરાવતા દહેજની યુનિવર્સલ નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ દહેજની યુનિવર્સલ કંપનીમાં બનેલી આ ઘટનામાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચવા રવાના થઈ હતી. 2 દિવસ પહેલા જ દહેજમાં થયેલા ધડાકા બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે. આ સિલસિલાબદ્ધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર સવાલો ઊભા કરી રહી છે. ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અને પર્યાવરણને થતી અસર અંગેની ચિંતામાં વધારો કરી રહી છે. જોકે આ ઘટનાઓએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે, જેથી ભવિષ્યમાં અકસ્માતોને અટકાવી શકાય. દહેજની ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. યોગ દ્વારા વલસાડની 57 વર્ષીય મહિલાએ રેર ઓફ ધ રેર કહેવાતી એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ બીમારીથી છુટકારો મેળવ્યો. પેનકિલરથી કામચલાઉ રાહત મળી, પરંતુ યોગ પ્રાણાયામ ધ્યાનથી બીમારીનો કાયમી ઇલાજ થયો હોવાનું જણાવતા વંદના ભારદ્વાજ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું, જેને પૂરી ઉર્જા અને ઉત્સાહ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ ગુજરાતને સ્વસ્થ અને મેદસ્વીતા મુક્ત બનાવવા માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત
અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જે અભિયાનથી પ્રેરાઈને અનેક લોકો પોતાનું સ્વસ્થ જીવન જીવતા થયા છે. જે પૈકી એક છે વલસાડના તિથલ રોડ ઉપર રહેતા 57 વર્ષીય મહિલા વંદનાબેન ભારદ્વાજ, જેમને રેર ઓફ ધ રેર કહી શકાય તેવી બીમારી હતી, પરંતુ યોગના સાનિધ્યમાં જવાથી તેમની આ બીમારી દૂર થઈ અને હવે તેઓ સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યા છે. રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાઈ હતી અને હાલમાં યોગનો ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરવા માટે ફ્રીમાં યોગ ક્લાસ પણ ચલાવે છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે દેશવાસીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી સ્વસ્થ ભારતનો સંકલ્પ કર્યો. તો આવો તેમની પાસે જાણીએ કે રાજ્ય સરકારના અભિયાનથી પ્રેરાઈને યોગ દ્વારા તેમણે કેવી રીતે પોતાની જીવનશૈલી બદલી અને સ્વસ્થ जीवन जीवता થયા. मेरा नाम वंदना भारद्वाज है. मैं लैंडमार्क रेजिडेंसी में रहती हूँ. मेरी इस समय उम्र 57 ईयर्स है. तो थोड़ा टाइम पहले, कुछ साल पहले की वंदना और आज की वंदना बहुत अलग है. पहले मेरा जीवन शुरू था दवाइयों के साथ में. सुबह की शुरुआत उससे होती थी. आज मेरे जीवन में प्राणायाम से शुरुआत होती है, क्योंकि इससे मुझे बहुत फ़ायदा हुआ है. मेरे को सर्वाइकल स्पॉन्डिलाइटिस और माइग्रेन काफ़ी बीमारियां थी, तकलीफ़ें थी, और उसके साथ साथ मेरे को थोड़ी बैक की प्रॉब्लम थी. और मेरा एक एक्सीडेंट हुआ था, उसमें मुझे पता नहीं था कि हम लोग सोचते रहे कि शायद इसकी वजह से मुझे प्रॉब्लम हो रही है, लेकिन वो कुछ और ही डिसीज़ थी मुझे, जिसकी वजह से मेरा सुबह में उठना बहुत मुश्किल होता था. बॉडी एकदम बैम्बू जैसी हो जाती है, उसमें बहुत पेन होता था. 2-3 जने मिलके उठाएं तो भी उठना बहुत भारी होता था. सिर्फ इसका इलाज है, आप प्राणायाम योग करो और या स्विमिंग करो, बॉडी को एक्टिव रखो. तो मैंने उसमें क्लास करी और पतंजलि की क्लास भी करी, योग बोर्ड की क्लास करी. तो उसके द्वारा मैंने फिर धीरे धीरे अपना योग के ऊपर, तकलीफ़ काफ़ी थी तो, लेकिन तो भी मैंने सूर्य नमस्कार की शुरुआत की. सूर्य नमस्कार रोज़ के 12 कम से कम करने ही थे, क्योंकि बॉडी को एक्टिव रखना था, नहीं तो फिर वापस मैं वहीं पहुंच जाती थी जहां से मेरी शुरुआत हुई थी. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.